કેમ છે મારા કલેજાઓ? તો મસ્ત મજાનો તમારા માટે ફાર્મિંગ વ્લોગ વિડીયો લઈને આવ્યો ઘણા સમય પછી। અને અત્યારે આપણે આવી ગયા વાડીએ। આજનો સમય હે 4-5 વાગી ગયા હે અને આપણે જો રઈનો નજારો જો એકવાર। એલા રઈ નહીં રઈડો। આની પહેલાના વિડીયોમાં તમે જોયું તો આવડો હતો, તારે મેં વિડીયો નાખ્યો હતો। એની પછી તો આપણે આજ આવ્યા છીએ। આજનો વ્યૂ તમે જો જોરદાર લાગે, વાડીમાં આખો વ્યૂ જો મસ્ત મજાનો ઉપર ફાલ આવ્યો હોય અને તમે જો સિંગુ આવી જાય છે। જો રઈડામાં જોરદાર સિંગો આવી જાય। આપણે ઓલકાર રહી આપણે ઘર પૂરતી આપણે 2-3 છા કર્યા છે અને તુવેરનો જો ફાલ આવ્યો। આમ તો જોવો લુંખા સોયટા કઈ ઘટે નહીં તુવેરમાં। જો દાણે દાણો આવી ગયો પણ હજી કાચી છે, હજી 15-20 દિવાળી પાકશે। તમે જો તુવેર જો દાણો હોય એકદમ આમાં જોરદાર। આમાં જો કંઈ ઘટે નહીં દાણામાં। કેમેરો હાથમાં એટલે તમને અત્યારે ફોલી તો નથી દેખાડતો, પણ બાકી જો ફાલ આમ લાગટ સોઈટો છે તમે જો ચારે બાજુ। હવે આપણે જવું છે ઘઉંવાળા ભાગમાં આટો મારવા, કારણ કે ઘઉંવાળા ભાગમાં ઘઉંની ચેવું બધું છે। આપણે જો આ પડખેનો ભાગ આપણે જે મરચીવાળો હતો ને એ આપણે મરચી કાઢી નાખીએ અને એમાં આપણે ઘઉં જ વાયા છે। તો એ ભાગમાં આટો મારું એ તમને દેખાડું। એ પાછળના ભાગમાં આપણે ઘઉં વાયા એ વસ્તુ તમને દેખાડું અને થોડુંક આપણે શાકભાજીને એવું બધું છે નાનું મોટું વસ્તુ। તો આપણે ખેડૂત ભાઈઓને તો વાડી એવું હોય તે તો તમને ખાસ ખબર જ હોય। તો હાલો ફટાફટ આનો આપણે ફરતો એક આંટો મારી લઈએ ને પછી તમને એનો નજારો દેખાડ દઉં જોરદાર। હાલો જાતા આપણે જો તુવેર મીલી હતી એટલી, એટલે તુવેર ખાતા જઈશું ને બધું બે કામ થાય। એટલે તુવેર મજા આવી કે 1-2 દાણા શાખ્યા એટલે મજા આવી, એટલે આપણને ખાવાની। એટલે જો આપણે એટલી લઈ લીધી છે મસ્ત મજાને આપણે ધોઈને ખાઈશું અને તમને બધાને વ્યૂ દેખાડું જોરદાર। આ ખિસકોલા મારા બેટા હા નથી ખેતા જો પોપૈયો ખીરી નાખ્યો મસ્ત મજાનો નાનો આવા સોઈટો તો જો આમાં બધા માર્યા ને। તો આપણા ફાલ ને બધું આમાં પોપૈયા આપણે ઢાંકેલા છે। મજા ખિસકોલા રહ્યા ને જો આટલામાં સડે ને આમ પાકા પોપૈયા પાકા હોય કાચા હોય ટૂંકમાં એ ખેરવી નાખે, સમજ્યા તમે? આમાં લગભગ અડધા પોપૈયા તો એ રીતે ખેરવી નાખતા હશે બધા। જો આપણે બધા છોડવા પોપૈયા જોરદાર છે। હાલો આપણે પેલા ઘઉંમાં આંટો મારતા આપણે જો આ ઘઉંવાળા ભાગમાં જ આવતા રહીએ। આંકર આ ભાગમાં આપણે જીરું ને એવું બધું છે અને જો આ ભાગમાં આપણે ઘઉં છે। જો ઘઉં થઈ ગયા આપણે વેચને તમે જો લાગટ આપણે ઓલા ભાગમાં થઈ ગયા આપણે હમણાં જ વાયા 10 દી પહેલાં, એટલે એમાં તો બહુ નાના છે ઉગ્યા હોય તો ભલે ભાઈ કે આ ભાગમાં જો વેચને તો થઈ ગયા તમારા ઘઉં તમારી સામે તમે જો જોરદાર છે। જો રેગડો અમુક ઠેકાણે ઉગ્યો છે અને આ બધા ઘઉં છે। જો એકદમ પ્યોર નેચરલ વાતાવરણ, આમ જોવાનું તો મજા જ આવે। સાંજના સમય વાડી આવો ને એટલે આનંદ જ આવે, બીજું કઈ વસ્તુ ન આવે। તમે જો જીરું થોડુંક નાનું ઉગી ગયું તમે જો આ જીરું છે એન્કર આપણે ઘઉં છે એ જે આપણે ઓલા ભાગમાં આપણે ઘઉં વાયા છે પણ એ ભાગમાં ઘઉં ઉગાવ્યું કે ન કે ઉગાવ્યું એટલે કંઈ ખબર નથી। દેખાડીશ તમને એ ભાગમાં, પણ પેલા આ ભાગ જોઈ લો જોરદાર। અને હાલો જઈએ આપણે ડાયરેક્ટ એ ભાગમાં। આ ભાગમાં જો ઘઉં ઉગી ગયા તમે જોવો તો ખરો, ઝીણા મસ્ત મજાના નાના ઘઉં ઉગી ગયા આ ભાગમાં તમે જો હાવ નાના હે ટૂંકમાં। આ તો આપણે 10-15 દી થી આપણે વાયા તો આવડા થઈ ગયા તમે જો। અમુક ઠેકાણે જે ઉગતા આવે અમુક ઠેકાણે ઉગી ગયા છે અને એવા બધા નાના ઘઉં છે આમાં તમે જો। તો હાલો આપણે વિડીયોને આપણે અહીંયા પૂરો કરશું ને મળશું એક નવા વિડીયોમાં। વિડીયો ગમે તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। બાય બાય।